શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाय वैष्णव ने चाचा करीन से जय श्री। श्रावण महीना विराम, काल थी भादरवो महीनो, काल थी राधाजी बधाई बेससे। અઠવાડિયું રાધાજીની બધાય અને આઠમના દિવસે રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ, જેવી રીતે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ, અવાજ એટલો બેસી ગયો છે, એવી જ રીતે રાધાજીનો પંજરી દોરિયાના વસ્ત્ર જેવું ઠાકોરજીમાં એવું જ રાધાજીમાં. આખું અઠવાડિયું દરેક ભોગમાં ને સવારથી સાંજ સુધી મંગળાથી શયન પર્યંત રાધાજીની વધાઈઓ. રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં, કારણ કે ત્યાં એનું મોસાળ હતું. ઘણી બધી વાયકાઓ છે રાધાજીના પ્રાગટ્યોત્સવમાં. એમાં ઘણા એવી વાયકા છે કે રાવલમાં સરોવરમાં એક કમળ તરતું હતું અને એની ઉપર એક બીટિયા, એનો રૂપ ને સૌંદર્ય, તેજ ને આભા ને પ્રકાશ આ કોઈ બ્રહ્માજીની સૃષ્ટિની નહોતા, આ અલૌકિક. અને એને વૃષભાનજીએ લઈ અને પછી રાધા નામ પાડ્યું. ઘણાય બીજું કહે, પણ ઠાકોરજીના વશમાં આખી દુનિયા, ઠાકોરજીના વશમાં આખી દુનિયા. પણ ઠાકોરજી કોના વશમાં? રાધાજીના. એનું પ્રગટ પ્રમાણ કયું બતાવ્યું? આપણે તમને ખબર છે, બરસાનાથી મુખરાઈ ગયા હતા. મુખરાઈ આવું સુંદર સ્થળ તો ઘણાને ખબર જ નહીં હોતી. એનું સરોવર, પાણી એટલું ચોખ્ખું, એની કોતરણી, મંદિર, આજુબાજુ વનરાય. આપણને આપણા ગોરે કીધું કે તમારી પાસે ટાઈમ છે? મેં તો વ્રજમાં મારે બીજું કામ શું છે? ઠાકોરજીની ને સામનેજીની એક એક લીલાના દર્શન કરવા, એ અમારું કામ. અમે ઘરે જાશું તો હોઈ જશું. તો મુખરાઈ છે ને, જેમ રાધાજીનું નનિયાલ રાવલ, એમ કીર્તિજીનું નનિયાલ મુખરાઈ. સુંદર સ્વરૂપ છે. ઠાકોરજી ત્યાં ગાયો ચરાવવા આવતા અને કેવી રીતે કીર્તિજીને લઈને કીર્તિજી રાધાજીને લઈને ત્યાં પધારતા અને પ્રભુ પાછળ એ બાને ગાયો ચરાવતા આવતા. અને ત્યાં જે નિકુંજ લીલાનો ભાવ એ ગોરે કયો. તો વ્રજમાં મારા વાલા ઘણા આવા સ્થળ છે જે તમે ને અમે નથી જોયેલા. પણ ઘણીવાર ઠાકોરજી કૃપા કરે અને ગોર સારા મળી જાય. તો આપણને મને લાગે હતા તમે નહીં, કેટલા 7-8 વર્ષ પહેલાં ગયા હતા ને, થોડું આમ ચાલવાનું ને પેલું ગાડી અંદર સુધી નથી જતી, એ બધું ઠીક છે. પણ એ જે સ્થળ જોયું, એ જે લીલા સ્થળી જોઈ, અંદર ગયા પછી એમ થયા ઓહો
આજે 68 વર્ષના આપણે થયા, એમાં 68 વાર આવ્યા છું, પણ આવા તો ઘણા સ્થળના દર્શન આપણે નથી કર્યા. તો મુખરાઈ છે એ કીર્તિજીનું નનિયાલ છે, રાવલ છે એ રાધાજીનું નનિયાલ છે. અંદર એટલું સરસ રાધાજીનું આમ સ્વરૂપ છે રાવલમાં, એ બાળ સ્વરૂપે બિરાજે છે. સામે ચંદ્રવલીજી નિકુંજ છે. તો ઘણા આમાંથી રાવલ નહીં ગયા હોય, તો રાવલ રાધાજીનું નનિયાલ છે. રાવલ કહે ગોપન સો સબ આવો રી આવો. રાવલવાલા કહે છે બધાને આવો. અહીંયા પ્રાગટ્ય કોનું થયું છે? રાધાજીનું. તો કાલથી ને આપણે આ જ બધી વધાઈઓ, આપણામાં તો વધાયો ને વધાયો છે. જો પુષ્ટિ માર્ગમાં આ બધું ના હોય ને તો આપણે બધા રૂટીનવાળા થઈ જઈએ. ના, આપણે રોજ નવું. એક વૈષ્ણવ છે, એના ઘરે એના સાસુ એના ઘરે રહેતા હતા. હવે બેનને કંઈ બહુ ભાવ નહીં. કોને? જેના ઘરે દીકરાઓ મોસ્ટલી મા બાપ નાના ભેગા રહેતા હોય. તો એ બેનને જેને ભેગા રહેતા તેને કાંઈ બહુ ભાવ નહીં. ખાવું પીવું મસ્ત રહેવું. નાના હોય એટલે બધાય હોય. અમે એ જ હતા અને હજી અમે એ જ છીએ. હવે એના સાસુ પ્યોર વૈષ્ણવ, આ બેને પ્યોર વૈષ્ણવ, જ્ઞાતિમાં જ લગ્ન કર્યા હતા. હવે એના સાસુ તો કે તને ભાવ આવે તો યમનાષ્ટક ને એવું બધું કર. ઓલા બેને કીધું બધું કરું જ છું, પણ એને એવો બધો રસ નહોતો. હવે સાસુ લીલામાં પહોંચી ગયા તો 1-2 વાર સ્વપ્ન આવ્યું કે માળીએ હું છું, મને પધરાવતું. એટલે આ બેન કે આપણને તો કાંઈ આવું સ્વપ્ના બપના હાચા ન હોય, આપણે તો એકાદ વાર દર્શન કરી આવવાના હવેલી, મજા કરવાની. વળી 2 દી થયા એટલે ઠાકોરજી મૂકો બહાર નિકાલ, મૂકો બહાર નિકાલ. વળી 3જી વાર ઓલા બેને કીધું સારું. એકવાર કંઈક એવું ખખડું, ઠાકોરજી જાતે માળિયામાંથી બહાર આવી ગયા અને જોયું આ તો મદન મોહનજીનું સ્વરૂપ. અને કેવું સ્વરૂપ પ્રાચીન, જાણે નિધિનું. હવે આ બેનને જ કંઈ બહુ ભાવ હતો નહીં. રાધાજીની વધાઈ આવે છે એટલે રાધાજીની વાત કરું છું. પછી એણે જેઠાણીને નણંદને બહુ સુંદર સ્વરૂપ જેને બતાવ્યું. એ કે તમારે ન રાખવું હોય તો અમને પધરાવી દો. આ બેન કે ના, ઠાકોરજી ચાહીને મારા ઘરે આવ્યા છે. પછી તો એ કંઠી પહેરવા માંડ્યા ને પોસ્ટ કરાવ્યા. એટલે જે એવું કીધું કે સામનેજી સહિત જોઈએ મદન મોહનજી, રાધાજી સહિત. તમે રાધાજી ગમે ત્યાંથી પધરાવો. ઓલા બેને કીધું સારું. હવે એવું તો એટલું બધું એને ક્યાં રસ હતો, એને ક્યાં એટલો ભાવ હતો. એટલે એને કાંઈ એવું સેવા કેમ કરવી, શું કરવી. પણ મેં તમને આને પહેલાં 500 વાર આપણે વાત થઈ છે કે તમે મા બનો ને પછી તમને કાંઈ શીખવાડવું નથી પડતું. એની મેળાએ બધું આવડી જાય. મારા છોકરાને કેમ નવડાવવું, એના નખ કેમ કાપવા, એને આંજણ કેમ આંજવું, એને ઘસીને બાળા ગોળી કેમ પાવી, એને ધવડાવવું કેમ,
એ બાજુમાં સૂતું હોય તો કેવી રીતે દબાઈ ન જાય એનું ધ્યાન, આ બધું માં એની મીરાઈ શીખી જાય. એમ આપણા ઘરે જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે બધું એ શીખવાડી દે છે. પણ એમાં પછી આપણે આપણા તત્સુખનો વિચાર ન કરાય. ઘણા મને ફોન કરે, એટલે બેન મને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને બધું છે. હવે ઠાકોરજીને મોડું દૂધ તો ધરાય નહીં, તો સવારે મંગળાનું દૂધ ધરીએ પછી શેનભોગનું ન ધરીએ તો હાલે? મેં તો આપણો છોકરો રાતના દૂધ પીધા વિના સૂવે? મને કે પછી હું સવારનું તો ગમે એમ કરીને અમે લોકો વ્યવસ્થા કરી લઈ, પછી સાંજના દૂધનું આ પ્રશ્ન. અમુક વાર લોકો મને એવા પ્રશ્ન પૂછે, મને એમ થાય કે હવે મેં કીધું જો મારા વાલા, એક તો તમે આવું વિચારો એટલે અર્ધભુક્ત થઈ ગયું. તમે સ્વીકારી લીધું કે તમે દૂધ તમારા માટે ધરો છો, ઠાકોરજી માટે ધરતા જ નથી. જો ઠાકોરજી માટે ધરો છો તો પ્રભુના તત્સુખનો વિચાર, તમે પ્રભુને સાક્ષાત માનો છો. નથી માનતા, મૂર્તિ માનો છો. એટલે વિચાર આવ્યો કે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ છે તો અમારે ન ધરીએ જ ચાલે. મૂર્તિ માનતા હો તો એક વાર ન ધરો જ ચાલે. પણ જો પુષ્ટ કરાવેલા છે, જો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, તો તમારાથી આવો મનમાં સવાલ આવે જ નહીં. પછી ઘણા એમ કે આટલા વખતથી ઠાકોરજી અમારા ઘર બિરાજે પણ સાનુભાવ નથી જતાવતા. પણ તમે મૂર્તિ માનો તો મૂર્તિ કેવી રીતે સાનુભાવ જતાવે? આજે તમે અમેરિકા દીકરા પાસે જાઓ અને હું તમારો ફોટો લઈને અહીંયા રાખું, એ આ વિડીયો ઉતારે, આ બધાને મોકલે, આ રાઈટ કરે. ઓલા ફોટાને કહું કેમ નથી કરતા? તો એ તો ફોટો જ. તો જો તમે મૂર્તિ માનો છો તો કેવી રીતે અપેક્ષા રાખો કે એ વિડીયો ઉતારે, એ રાઈટ કરે, એ બધાને મોકલે? આપણે નક્કી કરવાનું છે. વાત ઓલા બેન નહીં કરતા હતા. હવે એણે એક બે જગ્યાએ કેવડાવ્યું અહીંયા અમદાવાદમાં કે સામનેજી મારે જોઈએ છે. ઓલા લોકોએ કીધું સારું, કોઈ પધરાવશે તો કહેશે તો અમને આપશું. હવે પછી બેન ઠાકોરજીને પધરાવીને વ્રજમાં ગયા કે અહીંયા ક્યાંય મળે. જે એવું કહ્યું કે સામનેજી વિના ઠાકોરજી મદન મોહનજી ન હોય, અને મળે તો અહીં લઈ આવજો. આપણે ઠાકોરજી પુષ્ટ કર્યા એમ ઠાકોરજી સામને જે. હવે ત્યાં વ્રજમાં જવાનું હતું એ દિવસે, જ્યાં એ અમદાવાદમાં કઈ વાત, એ દુકાનવાળા ભાઈનો ફોન આવ્યો. એ કે સામનેજી પધાર્યા છે. ઓલા બેન ગયા દોડતા એના વરને લઈને સ્કૂટર ઉપર. હવે ઠાકોરજી પુષ્ટ કરાવેલા એટલે ઘરે હોય, સામનેજી લઈ આવ્યા, સીધા જજે ને ત્યાં. એ કે સામનેજી તો મોટા છે તમારા ઠાકોરજી કરતા, પણ કાંઈ વાંધો નહીં. રાધાજી મોટા જ હતા 2 વર્ષ, પુષ્ટ કરી દીધા. હવે વ્રજમાં ગયા તો પહેલી જ દુકાને એને સામનેજી જોયા તો એટલા સુંદર હતા, નાના. હવે એને એમ થયું કે ના, આ જ સામનેજીમાં ઠાકોરજી માટે. એટલે ત્યાંથી લઈ આવ્યા ને પાછા જે છે ને ત્યાં ગયા. એ કે આ સામનેજી નાના બરાબર છે, આ તો બહુ મોટા. જે સરસ કીધું. મદન મોહનજીને 2 સામનેજી હોય, એક મોટા ને એક નાના. તમે બરાબર લઈ આવ્યા છે.
એ સામનેજી પુશ કરી દીધા. આજે બેનને ત્યાં બે સામનેજી સહિત મદન મોહનજી બિરાજે છે. કુટુંબમાં સૌથી નાની, બહારનું ખાનપાન છોડી દીધું, પોતાના ઠાકોરજી સિવાય કોઈનો પ્રસાદ ના લે. અને આઠેયામની સેવા અન્નકૂટ કરે, સામગ્રી બનાવે. આપણને એમ થાય ભલે બધું 4-4 નંગ બનાવે, પણ ઠાકોરજીનો અન્નકૂટ એવો સજાવે કે આપણને એમ થાય કે ઓહો, લાડ તો આ જ કરાવે છે. જુઓ, જે માનતા નહોતા, જેને રસ નહોતો, જેના સાસુની ચિંતા થતી હતી કે આ તો કાંઈ, પણ પ્રભુ ક્યારે કોનું કેવું વરણ કરે છે એ બધું ઠાકોરજીના હાથમાં જ. મારા ને તમારા હાથમાં કાંઈ છે જ નહીં. પછી એ વ્રજમાં આવ્યા હતા લીલી પરિક્રમામાં અમારી સાથે, તમે નહોતા ત્યારે. હવે નાની એટલે ટાઈમમાં તો થાય. હવે એના ઠાકોરજી કોઈ ન દે, બાલમાં ન રાખે. હારું હાર એને બીક લાગે મારા ઠાકોરજીને કોઈ. હવે મહિનો પૂરો થવા આવ્યો એટલે એને ચિંતા થઈ કે મારા ઠાકોરજીને. મને કે ઈલાબેન, મેં કીધું હા. સમજી ગયા? મેં કીધું સમજી ગઈ. 4 દિવસ કાંઈ વાંધો નહીં, મારા ઠાકોરજી હારે તમારા ઠાકોરજી રહેશે. પછી તો વલ્લભભાઈના પર કૃપા કરી, ત્યાં થઈ જ નહીં. મારે કહેવાનો આશય શું છે? પ્રભુ જેનું વરણ કરે એને ત્યાં ઠાકોરજી પરારે. તમે નક્કી કરો મારે પધરાવા જ ન પધરાવાય. તો રાધાજીની કેવી અસીમ કૃપા કે નાના ને મોટા બે સામને જે પધાર્યા અને યુગલ સ્વરૂપે સેવા કરે છે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે 1 મહિનાથી ને મારે ઠાકોરજી પધરાવા છે, હું જાઉં છું. પણ હવે અમુક ઘરે એવી મેળ હોય કે જુદો ભંડારો જોઈએ, જુદો ગેસ જોઈએ, જુદો પાણીની ઓલી પાઇપ જોઈએ, આ તેમ. હવે એ કે હું તો એક રૂમમાં ભાડે રહું છું. હવે ઈલાબેન ક્યાંથી ને હું એમાં જુદું કરું? હવે મને એટલો તાપ થયો છે, ખાવા બેસો ને તો કોળિયો ગળે નથી ઉતરતો. બોલો, એક ધોળ છે જૂનું, મારી શેરીએથી કાન કુંવર નિસર્યા રે લોલ, જોઈ જોઈ હયું હરખાવતું રે લોલ, મારે ગળેથી કોળિયો ના ઉતરે રે લોલ. હવે એને તો ભારે તાપ થયો. એ કે સત્સંગ રોજ સાંભળું ને તમે બોલો શરૂઆતમાં કે આપણા માથે બિરાજતા ઠાકોરજી, અને છેલ્લે બોલો આપણે માથે બિરાજતા ઠાકોરજીને. મેં કીધું હવે તો કે હવે મારી બદલી થઈ છે મારા વરની. તો મારું જ્યાં મારી બદલી થઈ ને ત્યાં મારું ગુરુઘર છે. તમે તો પૂછી જુઓ. પણ ઈલાબેન રહેવાનું તો એક રૂમમાં ભાડે ત્યાં જ ને. અમારી નોકરી એવી છે કે કાંઈ અમે, અને હમણાં અમે 5 વર્ષ સુધી કાંઈ મકાન લઈ શકીએ કે 2 રૂમ રસોડું ભાડે લે એવી અમારી ત્રેવડ નથી. મેં તો પૂછી જુઓ તમારા ગુરુદેવને. પૂછે વાન રાજી થઈ ગયા, હા પાડી. તો જેના ઘરે પ્રભુને પધારવું હોય ને એ એની હાવ એની કોસ્ટ. વલ્લભ પધરાવે ને પધરાવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત,
વૃંદાવનમાં એક નરહર કરીને ગુંડો રહેતો. ગુંડો નામમાં કદાચ ભૂલ હશે, કારણ કે હવે નામ ભૂલી જાઉં છે. આ દુખાવો એટલો બધો છે કે જીવ ત્યાં જ વયો જાય. હવે આ લગભગ 400-500 વર્ષ પહેલાંની વાત છે. યમુનાજી ભરપૂર રહેતા, અને પેલા બધા વેપારીઓ હતા ને, એ યમુનાજીમાં બધા સ્ટીમરોને લઈ અને વેપાર કરતા. હવે આ નરહર નામનો જે ગુંડો હતો, ચોર, લૂંટારો, એ ભય ગામનો હતો. વ્રજમાં છે ભય ગામ. આના બધાને ભય લાગે. જેટલા સ્ટીમરો આવે એમાંય જે પ્રમાણે માલ હોય લૂંટી લે, અને એની પોતાની જેલ ન દે એટલે જેલમાં નાખે. હવે હિત હરિવંશરાય એ રાધા વલ્લભલાલજી ઠાકોરજીને લઈને પધારતા હતા. એની સાથે બધો રસાલો, હીરા, મોતી ને માણેક ને સોના, ચાંદી, રૂપિયા. હવે એમણે તો પધરાવ્યા મંદિરમાં મદન ટેરાગર, અને સેવા ચાલુ પહેલે જ દિવસે, કારણ કે ઠાકોરજી તો પોસ્ટ કરેલા હોય નિધિના, એટલે રીએ જ નહીં. હવે બધા આ નરહરને વાત કરી, આપણે લોટરી લાગી ગઈ, આવો વૈભવ કોઈનો જોયો નથી, પાડ દે. અહીંયા હિત હરિવંશરાયને વાત કરી કે સામેથી મળી લ્યો આ નરહરને, અને થોડું ઘણું હીરા, મોતી, માણેક, સોના, ચાંદી આપો, એટલે આપણે ત્યાં એ લૂંટ ન કરે, આપણા ઠાકોરજીનું અહિત ન થાય. હિત હરિવંશરાય હૈસા, આપણા ઠાકોરજીનું અહિત કરવાવાળું કોણ? એ તો એ વખતના ગુસાઈજી અને બધાને ભયબંધી, બધાય ગોકુળ ગુસાઈજી પાસે સત્સંગ કરવા જતા, અને ગુસાઈજીએ હિત હરિવંશરાયના કીર્તનોને આપણા પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. આપણે ઘણાય કીર્તન એવા ગાય જેમાં લખ્યું હિત હરિવંશ. એ હંસા કાંઈ બોલ્યા નહીં, પણ એમના જે બધા સેવકો તો એને બહુ ચિંતા થતી હતી. હારો આ ગુંડો ગમે ત્યારે લૂંટી જશે, લઈ જાય એનો વાંધો નહીં, આપણે ઠાકોરજીને કાંઈ ન થવું જોઈએ. હિત હરિવંશરાય કે આપણને કાંઈ ચિંતા થતી નથી. હા, આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ તો આપણા ઠાકોરજીનું આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ તમે વ્યર્થ ચિંતા કરો છો. હવે એકવાર ઓલાને ગુંડાને કીધું, નરહરને, એ કે આપણે આંટો તો મારી આવીએ, ક્યારે જવું, ક્યારે લૂંટવું, ક્યારે બધાને પતાવી દેવા, કેટલાને જેલમાં નાખવા, જોઈ આવીએ. ઉઘાડી તલવાર, અને ફોજ તો કેવી મોટી. હાલો ઈ કે હવે રાતના સેન થતા હતા. રાધા વલ્લભજી આમ આનંદથી ને અંગ આભૂષણ જનની ઉતારત, અને કીર્તન થતા હતા, અને હિત હરિવંશરાય ઠાકોરજીના મનોહાર કરતા. ઓલા એક બારીમાંથી જોયું તો હિત હરિવંશરાયજીના દર્શન થઈ ગયા. હિત હરિવંશરાય ખાલી આમ જોયું તો ઓલાને હિત હરિવંશરાયજીના દર્શન થાય, પણ હિત હરિવંશરાય એણે જોયો નહીં. એ તો એનામાં તલ્લીન હતા.
દર્શન કર્યા ભેગું એનું આખું શરીર જાણે ચેતન હણાઈ ગયું. અને રાધા વલ્લભ ઉપર દૃષ્ટિ પર, ઓ બાપા, અહીંયા મને ચોરાઈનો વિચાર આવ્યો. ત્યાંથી તલવાર નાખી દીધી મ્યાનમાં, અને ત્યાંથી ને નીકળીને, હે તરી વંશરાય મેરે પ્યાર, હે તરી વંશરાય મેરે પ્રાણ, હે તરી વંશરાય મેરે માથે બિરાજે, હે તરી, બસ બીજું કંઈ બોલવાનું જ નહીં. હવે ગામમાં જવાના બદલે ગામમાં પાદરમાં બેસી ગયો ઝાડ પાસે. એક જ વાત, જો ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ દ્વારા જ મળે. આપણે જો વંશ પરંપરા છે, ગણે એમ કે એમને સેવા ન થાય. મેં તો આ કોર્ટમાં લગ્ન થવા માંડ્યા ત્યારથી છૂટાછેડા વધ્યા છે. ગોર મહારાજ પરણાવે ને બરાબર શ્લોક ને બરાબર વિધિ કરે ને તો બધો આનંદ જ હોય. પરણા એટલે ઠાકોરજીને પુષ્ટ કરાવવા જ પડે. હવે ત્યાં જ બેઠા બેઠા બોલે, ન બોલવું, ન ખાવું, ન પીવું, ન કાંઈ નહીં. હે તારી વંશરાય મેરે પ્રાણ, હે તારી વંશરાય મેરે પ્રાણ. એને એ સ્વરૂપના દર્શન થાય. બીજો દિવસ છે, ત્યાં આગ્રાથી 250 વેપારી વેપાર ખેડવા મોટી નૌકા લઈ અને પરદેશ કરવા જતા. વૃંદાવન આવ્યું એટલે વિચાર કર્યો કે અહીંયા દર્શન કરી આમ તેમ કરીને પછી એ નૌકાને લાંગરી. ઓલા સમાચાર દીધા, હાલો મેળ પડી ગયો. આને ક્યાં ભાન હતું? હે તારી વંશરાય મેરે પ્રાણ, હે તારી વંશરાય મેરે પ્રાણ. બધાય ગયા. ઓલા લોકો થોડા સામા થયા, નાખી દીધા ભય ગામની જેલમાં, અને લૂંટાય એટલું લૂંટો. ઓલા લોકોએ કીધું તમે બધું લઈ લ્યો પણ અમને છોડો. એ કે ના, હવે બરાબર પનિશમેન્ટ. તમારી નૌકા ખાલી કરતાં જ અમને 2-3 દી થશે, એટલો તો તમે માલ છો. હવે એ કે તમે ગયા. હવે ત્યાં એક દાસી હતી, એ રાધા વલ્લભમાં દર્શન કરવા જાય અને હિતારી વંશરાયને રોજ ચરણ સ્પર્શ કરે. એ દાસીએ આ બધા જે 200-250 વેપારી હતા એને કહ્યું, જોર જોરથી બોલો, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ નાય, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ રાય. એટલે ઓલા બોલો, એ કે એમ નહીં, મંદિર સુધી પહોંચે ને ભય ગામથી એવું જોર. આ બધાને જીવ બચાવો તો એટલું જોર જોરથી બોલે. બોલો, પાદરમાં બેઠો હતો ને ગુંડો નરહર, એ ક્યાં તો મારા ગામમાંથી મારા ઘરેથી ને આવે છે, મારી જેલમાં દોડો ઉઘાડા પગે. ઓલા બધા તો જોર જોરથી બોલે, ખોલો બધાને. અરે એ કે આ તો હાથ, એ કે ખોલો નહીંતર આ કોઈની હગી નહીં થાય. ખોયલા. એ કે અમારે દર્શન કરવા જવું, હાલો. એ કે આગળ નરહર, પાછળ આ બધાય. રાધા વલ્લભના દર્શન કર્યા. આમ શરીરમાં પાણી પાણી થઈ ગયું. અને હિતરી વંશરાયના કર્યા ત્યાં તો મૂર્છા આવવા ગઈ. હિતરી વંશરાય એને પકડીને હાથમાં ભેરી લીધો. કોને? આ ગુંડાને, નરહરને. અને પછી એને દીક્ષા આપી. દીક્ષા આપી અને એને કીર્તન સંભળાવ્યા. એનું નામ લઈને
2 કીર્તન 12 ને 11 ને 12 કે 13 ને 14 મને નથી ખબર. એ કીર્તન એના નામ ના સંભળાવ્યા. અને ત્યાં ને ત્યાં એને કહેવાનો આશય એ છે, ગુંડો હતો પણ તોય કૃપા થઈ. જેવી રીતે ઓલા રૂપ સનાતનજી શિકાર કરવા જતા હતા, લોહીથી લથ બથ બધા કપડાં. આ વાર્તા 84-252 બધાય જાણે. હવે ગોવિંદ કુંડ પાસે પસાર થતા હતા, ગુસાઈજીને આવતા જોયા, સ્વરૂપ જોયું ને તન્મય થઈ ગયા. રાજ મારો ઉદ્ધાર થાય? એ કે થાય. એ કે મારી હામું જુઓ પછી કયો. એ કે જોયા વિના કહું જ થાય. અમારા લોહીથી લથબથ એ કે થાય. જ્યાં સ્નાન કરી આવ. અને પોતાને ધોતી બંડી દીધા. અને બ્રહ્મ સંબંધ દીધું, જે માયા દીક્ષા આપી. અને પછી એને સેવા એવી સોંપી કે તારે ગાયોની ગૌશાળાની એ બધી રક્ષા કરવાની. તારે આ તારો પહેરવેશ નહીં છોડવું, પણ શિકાર કરવાનો નહીં. હવે આપ કયો એમ, હવે હું આપના વશમાં. તો મારા વાલા, આ બધું જ બને છે, બનતું હતું નહીં, આજની તારીખમાં પણ બને છે. પણ તમારું વરણ, તમારું સિલેક્શન વલ્લભે કર્યું હોય તો. બાકી તમારો અધિકાર ન હોય તો તમે ગમે એટલું કરો. અહીં રહેવા આવ્યા ને ત્યારે એક છોકરી એટલે લગભગ 27-28 વર્ષની, 15-20 થાય એટલે આવે. ઇલાંટીમાં ઠાકોરજી પુષ્ટ કરાવે છે. એટલે હું કહું હા. પછી મોટી મોટી વાતો કરે. મારા મિસ્ટર કહે છે આપણે તો આમ કરવાનું નામ. હું કહું હા. માણસની બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. પછી વળી 2-3 મહિના પછી આવી અમેરિકાની ફાઇલ મૂકી છે. ખુલે એટલે મારે હું કહું હા. એક વૈષ્ણવ એને ઓળખતા હતા. એ મને કે તમે આને કેમ હા પાડ કરો છો? કહી દો ને કે તું તો બધામાં માને છે ને માતા મહાદેવ માને. મેં ના, એ ઠાકોરજીનું નામ લઈને આવે ને એટલે મારા માટે એ વૈષ્ણવ. પોતના યશોદાજીનો ખાલી પહેરવેશ પહેરીને આવી તો એ ઠાકોરજીએ માની ગતિ આપી. તો આપણે તો એ વૈષ્ણવ બનીને આવે છે. અને મને બીજું કાંઈ પૂછતી જ નથી. 5 મિનિટ મારી બગાડે કે સુધારે. ઇલાંટીમાં ઠાકોરજી પુષ્ટ કરાવે. પછી ગુંજામાળા લઈ આવી છું, ચંદ્રિકા લઈ આવી, વસ્ત્ર લઈ આવી, જાપી ભગત સરસ. પછી અમેરિકા જઈ આવી. સોરી મને વિઝા મળી ગયા ને મારે તરત જવું પડ્યું. હું તમને મળવા ના આવી શકી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મેં કરાવી લ્યો. આમ કરતા 7-8 વર્ષ થયા. કેટલા? મોર દેન 7 years. હવે એની બેનપણી હતી, એ મને ઓળખે પાછી. ઇલાંટી હવે એકવાર કહી દો ને ઉલ્લુ બનાવવા મને. મેં નાઈ. હવે એક દિવસ આવી, વ્યગ્ર હતી. મેં કેમ શું થયું? મને કે મારા દીકરાને ભણવા મોકલો. 2 વર્ષનો કોર્સ હતો, હવે આવવાનું ના પાડે છે. હવે એને ત્યાં જ રહેવું છે. અમારી ફાઇલ ખુલે ત્યારે જવાય. હવે હું ઠાકોરજી પુષ્ટ કરાવી લઉં.
તો મેં કીધું સારું. પછી એણે મને કીધું, ઈલાંટી તમને મારા પર ગુસ્સો નથી આવતો? મેં ના, હું 2-3 મહિને 15 દિવસ અઠવાડિયે જ્યારે મને મન થાય ત્યારે હું આવીને કહું છું, તમને એવું નથી થતું હું તમને ઉલ્લુ બનાવું? મેં ના. મને કે કેમ? મેં તો એટલી વાર તો તારામાં આવેશ આવે છે ને બેટા કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો જે તારો આવેશ આવે છે ને ત્યારે તું મારા ઘરે આવે છે ને ત્યારે ઠાકોરજીને પધારવાની તારે ત્યાં તીવ્ર ઈચ્છા હોય છે. હવે આવેશ વયો જાય છે એટલે પાછા તને તારા માતાજી યાદ આવે, તારા નિવેદ યાદ આવે. તું દર વર્ષે મને ખબર ચૂંદડી ચડાવવા જાસ, તું ચાલીને અંબાજી જાસ. તમને કોણે કહ્યું? મેં તારી બોડી લેંગ્વેજ કહે છે. તારે વૈષ્ણવોને સારું લગાડવું, દર્શન કરવા આવે કે હું પ્યોર વૈષ્ણવ છું. ઘરે જાશ એટલે તને એમ થાય ના આ બધું ન છોડાય. આપણા મા બાપને ત્યાં છે, આપણે અહીંયા છે. એટલે મને ખબર તું મને ઉલ્લુ બનાવસ, પણ તું નામ કોનું લઈને આવસ? મને ભેટી પડી. હવે મારે પુષ્ટ કરાવવા જ છે. તોય મેં કીધું સારું. ઈલાંટી મને આમ, મેં કીધું સારું. અને ખરેખર અમેરિકા જઈને આવી પછી જે થયું એ મારે કહેવું નથી, મારે પૂછવું નથી. જીવનનો એવો ધક્કો વાગ્યો. અત્યારે એને ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે મેં 8 વર્ષ એને કીધું હોત કે ભાઈ ખોટી ભેજા મારી કરમાં, મારો ટાઈમ બગાડવા, મારો ટાઈમ બગડતો. એ જેટલી વાર મારી યાર વાત કરતી તેટલી વાર ઠાકોરજીની જ કરે. નો ડાઉટ મોટી મોટી કરે. મારે હીરાના કુંડલ કરાવવા જ, મારે હીરાનો હાલ્લો કરાવવો જ, મારે આમ. આપણે કહી હા. હવે જો મેં એને કીધું હોત કે હવે તો ખોટા મારા ઘર ધક્કા ખામાં, મારો ટાઈમ બગાડવા, ના. સવારે ફક્ત 5 કે 7 જ મિનિટ આવે, મિશ્રી દઉં અને દેખાવડી તો કેવી રૂપરૂપનો અંબાર, હિરોઈન જોઈ લ્યો. અત્યારે એને ઘર ઠાકોરજી બિરાજે છે. અમેરિકા જાય કે લંડન જાય, ઠાકોરજી પધરાવીને જાય છે. તો વલ્લભને જેના ઘરે પધરાવવા હોય ને એના ઘરે પધારે પધારે પધારે, અને વલ્લભને જેના ઘરે નથી પધરાવવા એ ગમે એટલી તૈયારી કરે. પોસ્ટ ઓફિસમાંથી ત્યારે એક બેન હતા, બેન નો કહેવાય, દીકરી પરણીને આવી. હવે એના ઘરે 8 એમની સેવા, અને અહીંયા એટલે એની બાઈ એને બ્રહ્મ સંબંધ નહોતું અપાયું. એની જ્ઞાતિ એવી હતી કે માનો કે અપાવીએ ને પછી આ લોકો ન માને, કંઠી કઢાવે. હવે અહીંયા આવી એટલે એના વર કે તું ઉદાસ કેમ રહેશે? એ કે આવી રીતે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ એ કે એ આપણામાં નો હાલે, તું સમજતી નથી, તું કે એ બધું મને કબૂલ મંજૂર. અને સ્થિતિ એવી સરસ કે હીરાના હાર કરાવી દે. હાલ આપણે હું તને સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જાઉં. ફરવા લઈ ગયા તોય 2-3 દી થાય ને, કેમ ઉદાસ? મારે બ્રહ્મ સંબંધ લેવું છે. અહીંયા આવ્યો એટલે ઓલા વિચાર કર્યો ભલે ને લેતી કંઠી જ પહેરશે ને, તારે મારે ભેગું બહાર ખાવું પડશે, હા ખાઈશ. તારે મારે ભેગું પાર્ટીમાં આવવું પડશે, હા આવીશ. હું કોન્ફરન્સમાં પરદેશ જાઉં તો આવવું પડશે, હા આવીશ. પણ મને બ્રહ્મ સંબંધ લેવા દે.
હવે આવી મારી પાસે. ત્યારે લેન્ડલાઇન હતા. આ લગભગ ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, 35 વર્ષ પહેલાંની વાત છે. હું પોસ્ટમાસ્ટર તરીકે હતી ઘાટલોની. મને કે મારે બ્રહ્મસંગ. મેં તો કાંઈ વાંધો નહીં, બેસ્યા કાઇનેટિકની પાછળ જેની આજ્ઞા લઈ આવ્યા. એટલે બીજે દિવસ સવાર આવી, નાહી ધોઈને આવી છો, જોઈજો આ ચણિયા ચોળીને. મેં તો સરસ. મને કે હાલો મારે ભેગા. મેં ના બેટા, મારું ઓફિસ ચાલુ છે, કાલ તને બતાવી દીધું, આજ્ઞા લઈ દીધી, તું તાર જા. એ કે મને બીક. મેં તો ગુરુને બીક ન રખાય. મને કે 1 મિનિટ જઈને આવી. એ કે હજુ 20 દી થયા ચીલાંડી હું ટાઈમમાં થઈ. જો મારે કેવું છે આ અધિકાર. વળી 3-4 મહિના નીકળી ગયા. એ કે હવે તો આ બધું બરાબર છે. વળી આજ્ઞા લીધી. હવે મેં તું લઈ આવ. મારે નોકરી, મારા છોકરાઓ નાના, મારી જવાબદાર, તું પૂછ્યા. એટલે કે જે વહુજીને કીધું આવું થયું હતું. એ કે કાંઈ વાંધો નહીં. પાછી આવી. ઈલા આંટી હવે જાઉં છું, જા. એને વર આવ્યા. કાકા ગુજરી ગયા, હાલ આપણે ગામડે જવું પડશે. 3 વાર આવું થયું. કેટલું? 3 વાર. અને પછી 1.5 વર્ષે છોકરીએ બ્રહ્મસંબંધ લીધું. પછી તો ઘરમાં બધાએ લીધું. પછી તો ઠાકોરજી પધાર્યા. અને પછી તો વલ્લભની ઘેર એને ટેલે એટલી મળે. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, અધિકાર હોય એટલું જ મળે. જો જે રસ કે અધિકારી એને એટલું જ મળે. આપણે તો અહીંયા આવ્યા, માહોલ આવું તો અહીંયા આવ્યા પછી કેમ 26-27 વર્ષ પહેલાં ઠાકોરજી પધાર્યા? કેમ તરત ન પધરાવ્યા? પૈસો કમાવું, ઘરનું ઘર કરવું જ, ભાડે નથી રહેવું, સ્કૂટર લેવું જ, ફ્રીજ લેવું જ, છોકરાઓને સરસ ભણાવવા જ. તૂને તિનકા ચુન કર નગરી એક બસાઈ. હવે બધો યુવાનીનો સરસ સમય, બાળપણથી સીધા ઘરડા બની ગયા. યુવાનીમાં એક પૈસો ભેગો કરીને આ બધું વસાવ્યું. હવે તમારામાં ભોગવવાની ત્રેવડ છે, તબિયત એવી છે, તો એના કરતાં ઠાકોરજી પુષ્ટ વહેલા કરાવ્યા હોત. પણ જ્યારે અધિકાર હોય ત્યારે થાય. તો આ બધા પ્રસંગો એમ કહે છે, તાપ કરો તો આપ મળે. એકવાર સામની જે કીધું ઠાકોરજીને, એ કે પ્રભુ વૈષ્ણવને કાંઈ તમારે અદકીમ આપવો હોય તો હું આપો. ઠાકોરજી કે તમે કહો ને. એ કે ના, તમને થાય જ ગરમી ગભરામણ. એ કે ના કહો ને પ્રભુ. એ કે પ્યારીજી તમે કહો, જે કહો હું આપું. એ કે ના કહું તમને. એ કે હા, મારા વૈષ્ણવને મારે કાંઈ વિશિષ્ટ આપવાનું હોય ને તો હું વિરહ આપું. વિરહ એવો વિરહ કરે કે મારે ત્યાં પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. પ્રહલાદજીએ કેટલો નાનપણમાં વિરહ કર્યો. તળેલા તેલમાંય નાખ્યા, ઉપરથી ફેંકા, ઝેરે દીધા. ધ્રુવે કેવું તપ કર્યું. તો વિરહ આપું ને તો વિરહ અગ્નિમાં એવા તપે કે મારા સિવાય કોઈ દેખાય નહીં. જો સંયોગમાં કેવું, આપણા ઠાકોરજી સામે હોય ને તો આપણને એ વસ્ત્ર ને આભૂષણ ને ગુંજામાળા ને એ જ દર્શન થાય. પણ અત્યારે ઠાકોરજી અહીંયા બિરાજે છે તો આપણને કુંજમાંય દર્શન થાય, નિકુંજમાંય થાય. અત્યારે એમ થાય અંધારું થયું તે કોકિલાવનમાં વરસાદ આવતો હશે,
કોયલ કોહુ કોહુ બોલતી હશે, પ્રભુ કોયલના ચાળા પાડતા હશે અને બ્રહ્માંડમાં બધા બહાર આવી જતા હશે. આવી કોયલ મીઠું કોણ બોલ્યું? એ પ્રભુ વિરહમાં આપણને આ વિચાર આવ્યા, સામે હોય ત્યારે ન આવે. તો ઠાકોરજી કે હું વિરહ આપું. તો વિશિષ્ટ દાન જો વિરહનું મળી જાય તો આપણને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. કલાપીને તો એની શોભા માટે, પ્રેમ માટે લૌકિક, પણ આપણને તો અલૌકિક પ્રેમ માટે. હવે આપણી ઉંમર એવી છે કે બને એટલું માનસીમાં જ રહેવું, વાતો વધારે કરવી, કાપટ્ય ભાવ રાખો. કાંઈ પણ કોઈ હા સાચી વાત, પણ ચિત્ત ક્યાં લાગેલું હોય, મને ગમતું નથી રે ભવન માં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. બસ તમારું ચિત્ત પ્રભુમાં હોય, બાકી બધું ઠાકોરજી જોઈ લેશે. આપણે તકલીફ એ છે, મને ગમે બહુ રે સંસારમાં, મારું મનડું ભમે છે કુટુંબમાં. અત્યારે આપણા બધાને દસાવી છે, અહીંયા બેઠા છીએ, ભાંડું બંધ છે. હમણાં સત્સંગને વિરામ આપીએ, બહાર જઈએ. નથી આવ્યો હજી આકાશ? સગુન આવી ગઈ ટ્યુશનમાંથી. જુઓ ચિત્ત ક્યાં છે? સંસારમાં. પણ બહાર જઈને એમ કરે, અહીં જ કે બેઠા છે ઠાકોરજી ગાયો ચરાવીને પધાવતા હશે, આગળ ગાય પાછળ ગાય, કાનમાં કરેણના ફૂલ ભરાવ્યા હશે, ગળામાં ગુંજા માળા હશે, મોરચંદ્રિકા ધારણ કરી હશે, હા કે અટક અટક ગાયો ભાંભળતી હશે. બધી ગોપીઓ અટારીએ બારીમાં યમુના કિનારે ઝાડની ઓથમાં ઊભી હશે અને પ્રભુને કહેતી હશે, આ તો મારી કુંજમાં પધારજો મારા વાલા. અને ઠાકોરજી ગળામાંથી ને માળા કાઢીને ઉછાળે. એમાં મોગરો ઓલીને ગોદમાં પડે કે આજે તું મોગરાને નિકુંજમાં આવજે, હું તને ત્યાં મળીશ. ત્યાં બીજી કે મારી કુંજમાં પધારજો. ઠાકોરજી વેણું વગાડતા બંસી ધરીને કહે, આજે બંસી બટમાં આવજે, તને ત્યાં મળીશ. વળી ત્રીજી કે પ્રભુ, ઠાકોરજી હાથ આમ કરે, ગિરિરાજજીની કંદરામાં આવજે, ત્યાં મળીશ. જો આવો ભાવ આવા મંડે મારા વાલા, તો સંસારમાં રહેવા છતાંય જેમ કમળ કાદવમાં ખીલે, પણ કાદવ એને ચોંટતો નથી, એ તો બહાર કાઢો એટલે ચોખ્ખું ને ચોખ્ખું. એમ સંસારમાં રહીને પણ જો શ્યામ જ ચિત્તડામાં સમાઈ જાય તો સંસાર બાધા નહીં કરે. તકલીફ એ જ મારી તમારી આપણી બધાયને કે સરસ અહીંયા વાતો કરી. હવે આજે 5 વાગ્યાની વિચાર કરું છું કે આજે મને કોઈક મોટા ડૉક્ટર પાસે લઈ જાય, સારો દુખાવો બહુ થાય છે, બરાબર? તો બોલતા બોલતા 2 વાર વિચાર આવ્યો, વલ્લભ અમે ખોટું નહીં બોલું. એવી રીતે સંસારમાં રહ્યા જો ઠાકોરજીના વિચાર આવે, અહીંયા કેમ સત્સંગમાં વિચાર આવ્યો સંસારનો, એમ સંસારમાં જો શ્યામનો વિચાર આવે, તમારો બેડો પાર. પણ આ તો વલ્લભ કૃપા કરે, વલ્લભ ચાહે સોહી કરે. દયારામભાઈ કહે છે ને, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એના માસી ને બધા બહુ કહે છે, દયા તારું નક્કી કર્યું છું ગંગા હારે, હું તો પરણી ગયો, બીજી વાર મારે લગ્ન નથી કરવા. આજે ખુમારી છે ને એ આપણામાં નથી.
આજે એક બેનનો હિંચકે બેઠી ફોન આવ્યો, મને કે ગણપતિને દર્શન કરવા જવાય? મેં લગ્ન થઈ ગયા પછી આપણા વરના ભાઈબંધ આરે ફરાય? મને કે હા, નહીં જવાય, નહીં જવાય, નહીં. પ્રસાદ લેવાઈ ગયો, અમારા બાજુવાળા દઈ જાય. આપણા લગ્ન થાય તો આપણા વરની થાળીમાં ખવાય, બાજુવાળાને વરની થાળીમાં ખાવા જવાય? મને કે ના. તો તમે જાણો. એ કેલા બેન અત્યાર સુધી ગણપતિ લેતા હતા, તમે શું કામ પુશ કરાવ્યા? એવું ન કહેતા હો હવે. એ કે ઠાકોરજી વિના તો હાલે જ નહીં. મેં તો મને કે બસ હવે તમે કહી દીધું, અમે સમજી ગયા. પરણી જાય ને પછી પિયર યાદ આવે, પણ ધીમે ધીમે ભૂલી જવાય. દીકરી પરણી હોય ને ત્યારે એમ થાય કે એક આંટો મારી આવો, પછી એક છોકરા થાય ને 2 થાય. મા બાપ કહે કે વેકેશન પડશે ત્યારે આંટો મારી જાય છે, હમણાં નહીં. કાં હવે મારું ઘર, મારા છોકરા, મારો વર, મારું કુટુંબ, એમ આપણે પુષ્ટ કરાવીએ ને. મારા ઠાકોરજી, મારી સેવા, મારા ઠાકોરજીના વસ્ત્ર, મારા ઠાકોરજીના આભૂષણ, હવે નહીં. તો આ તો બધું આનંદ આનંદ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા વલ્લભાધીશ. આજે કાલથી રાધાજીની બધાઈ. આજે વ્રજભાઈઓ મહર પૂતને આ પૂરું થાય છે, એટલે કાલથી આપણે દયારામભાઈના ચંદ્રાવલા. આજે આને છેલ્લો વિરામ આપીએ. તબ ગર ગર પેરી મૃદંગ પટહ નિશાન બજે, વર બાંધે બાંધન દ્વાર અરુ ધ્વજ કલશ સજે, તબતા દિનતે વેલોગ સુખ સંપત્તિ ના તજે, સુની સુરસ બન કી યહ ગતિ, જે હરિચરણ ભજે, વ્રજ भयो મારે કે પૂત, જબ યહ બાત સુની. સુરદાસીને જે દર્શન થાય છે એ લીલાનું વર્ણન કરે. કોઈ કપલ કપિત જોડકડા નથી ગાતા. આ છેલ્લી ટૂંકમાં શું કહે છે? તબ ઘર ઘર ભેરી મૃદંગ. મૃદંગ એટલા ઢોલ જેવું આવે, ભેરી એટલે ઓલું વગાડવાનું. પટહ નિશાન બજે, ચારે બાજુ આ વાજિંત્રો વાગી રહ્યા છે. કેમ? નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ. તો બધાના ઘરે નંદ ઘેર આનંદ ભયો છે. વર બાંધે બંધન દ્વાર અરુ ધ્વજ કલશ સાજે. ઘરે ઘરે બંધનવાર, બાંધણીના બાંધાય બંધનવાર, આસોપાલવના બાંધાય તોરણ, અરુ ધ્વજ, ધ્વજ ફરકાવ્યા. શું કામ? આજે બધાને જીતવા વાળો આવી ગયો. કલશ સાજે, પુષ્ટિ માર્ગમાં કળશને મંગલ પેલું ગણ્યું છે. સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને, એટલે વૈષ્ણવના ચિઠ્ઠી નાખે, બધાય તૈયાર હોય. જેનું ગુરુ હોય એમ થાય કે મારા ઘરેથી કળશ ભરાય તો સારું, એટલે ચિઠ્ઠી નાખે, એના ઘરેથી કળશ ભરાય. અને બધી કુંવારિકા જે ટાઈમમાં ન થતી હોય, ઈંડોણી હોય એવી સરસ મોતીની બધી. પહેલાં તો આણામાં આવી મોતીની ઈંડોણીઓ, મોતીની કવળીઓ ને ઓલા ચાકડા ને, જે બધું પહેલાં સંસ્કાર હતા, પરંપરાગત બધી આપણી સંસ્કૃતિ સચવાયેલી હતી, બધું ઠેકાણે થઈ ગયું.
અત્યારે આ મોબાઈલ ને ટીવી ને ત્યાંથી કળશ ભરાય અને ઉપર શ્રીફળ હોય મોતીનું અને અંદર ₹1.25 હોય કાં ચારાના હોય અને આસોપાલવના પાન હોય, એના ઉપર શ્રીફળ પધરાયું હોય. અને ત્યાંથી ગાતા ગાતા અમે ગુરુદેવના બંગલે જઈએ. એમાં મારા જેવા 2-4 ને ₹1 રસ હોય. નાના હોય એટલે બટ નેચરલ છે, આ જ બધું ગમતું હોય. તો કળશ અહીંયા શું કહે છે, કળશ સજે, બધા શણગારે છે અને નંદરાયના ઘરે કળશ સજીને આવે છે. હવે સુરદાસજી આગળ કહેવા જાય છે તો વલ્લભને એમ થાય છે આ તો ગોપીના હૃદયમાં, મનમાં, ઘરમાં જે છે એ જો વર્ણન કરશે તો અધિકાર વિનાને પણ આ જાણવા મળશે. એટલે એને એવી વાત સુરદાસજીને કહેવા નથી દેવી. આટલું બધું સુરદાસજીએ ગાયું. છેલ્લે આ વલ્લભ કહે છે, તબ તા દિન સે વે લોગ સુખ સંપત્તિ ના તજે. ત્યારથી ને તમે જુઓ, ઠાકોરજી બિરાજતા હોય એને શું ઘરમાં ના હોય. આપણે યશકુંજમાં કેવામાં રહેતા હતા, પ્રભુ શ્રાવણ મહિનાની છઠના દિવસે પધાર્યા અને ધનતેરસે કેવો ફ્લેટ, ઓલા રાજા રજવાડાની કોની વ્યવસ્થા, આ બધું કોની વ્યવસ્થા. એટલે વલ્લભ કહે છે હવે આને અંદરની લીલાનું વર્ણન નથી કરવા દેવું. બધાનો અધિકાર ન હોય અને અધિકાર વિના પીરસો ને પાત્ર વિના એટલે એ ઢોળાઈ જાય, એની કિંમત ન રહે. સુની સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. વલ્લભે આખાનું કન્ક્લુઝન કરી લીધું. જે હરિચરણ ભજે ને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને સુર, એ બધાના આનંદ છે. વ્રજ ભયો મહર કે પૂત. આપણા ઘરે વ્રજ ભયો મહર કે પૂત છે. આપણા ઘરે સારસ્વત કલ્પવાળો જ છે મરવાલા, બીજો કોઈ નથી હો. એવું માનવું જ નહીં. શ્રીનાથજીમાં મોટા ને આપણા ઘરે નાના, મંદિરમાં 1000 વોલ્ટના ને આપણા ઘરે 100 ના, કદાચ 1 વોલ્ટ આપણા ઘરે વધુ. શું કામ? એ તો સર્વ ઉદ્ધારક છે. આપણા ઘરે તો આપણા એકનો જ ઉદ્ધારક. આપણે લીલામાં જઈએ ત્યારે આપણો હાથી પકડે. સર્વોદ્ધારક પકડે? કોના કોના પકડે? આજે આ મંદિર ગયા હોય ને કાલે ઓલે મંદિર ગયા હોય ને 15 ના. આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણાના જ. તો ઠાકોરજી કે હું એક જ તારો, તો મારી એક તું જ. હું ભક્ત ધારક, તારો જ ઉદ્ધાર કરવા આવ્યો જ. મારે મારે લેવા નહીં તર દેવા. આ તમારી આ લગ્ન થાય તો મારી પાછળ તમારું જ નામ લાગે ને, પછી બૈરીન લાગે. પણ રાષ્ટ્રપતિ આખી દુનિયાનો, આખા ભારતનો પતિ, આખા ભારતનો પતિ હોય ને એને કાંઈ મતલબ જ નહીં. પણ તમને બધોય મતલબ. દવા ખાધી, આ ડ્રેસ સીવા દીધો તો લઈ આવી, ઠાકોરજીનો પ્રાગોટચ હતો, દોરિયાન વસ્ત્ર આવી ગયા. કોણ આ બધું કહે? મારો એકનો પતિ. એટલે વલ્લભ કહે છે સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. જે હરિચરણ, ઘરમાં ઠાકોરજી હોય તો ચરણને ભજાય, ચરણ સ્પર્શ થાય, સ્નાન કરાવાય, વસ્ત્રાભૂષણ ધરાવાય. અમે નાના હતા ને તો આટલું જ નાનું સ્વરૂપ એક વૈષ્ણવ કરે, આટલું જ. ગોવર્ધન ના મદન મોહનજી હતા, મને લાગે કેવું ગોવર્ધન. એટલા સરસ શૃંગાર કરે કે આમ
તો એ ટાઈમમાં હોય ને ત્યારે મારી બા એમ કે 2 જણા જાઓ, એક ઠાકોરજીની સેવા કરજો ને એક રસોઈ બનાવજો. તો મારી ભેગી મારી બેનપણી હોય ને એ કે હું કહું સારું, પછી કહું હું રોટલી નહીં કરું, ભાખરી શાક કરીશ, હું પહેલેથી દાઢ. એટલે ઓલા બેન બિચારા કે આ તને જે ગમે એ કર ને બાપા, ઠાકોરજીને ભૂખા ન રખાય. એ ભાખરીને શાક ને ઓલા શ્રીંગાર થઈ જાય ને એટલું લઈ દર્પણ બતાવે એટલે બૂમ પાડે, ઈંદુ. મેં તો આ મને ખબર છે, જલ્દી થઈ જાય તો રમવા જવાય, પણ એ છોડે જ નહીં. એ કે જો દર્પણમાં કેવા હસે છે. તો ત્યારે મને એવું આમ થયું કે આટલા નાના કુંડલ, ઠાકોરજી આટલી અલકાવલી આ કંઠે, મને ત્યાં કેવી રીતે ગૂંથતા હશે, કેવી રીતે ધરાવતા હશે, આ પડી નહીં જતા હોય આમ તેમ. અને શ્રૃંગાર જોઈને મને એવું થાય કે આ લાલાને શ્રૃંગાર કરતાં મને ન આવડે, હું ઓળ જોડી એને. પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા, શીખવાડવાવાળાએ આપ સેવા કરી શીખવે શ્રી હરે. તો આજે આ કીર્તનને વિરામ આપ્યો. કાલે 200 મહિનો દયારામભાઈના ચંદ્રાવલા, હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. પૂર્વ સ્થાનમ મંદિરાદિ તથા સિંહાસનાદિ ચ સંપાદ્ય ભોગ સામગ્રીમ હરિમુત્થાય મુચ્યત પ્રાતરારમ્ય સર્વાપી સેવા પૂજા વિધિયતા. ગુજરાતી. પહેલાં તો સ્થાન એટલે મંદિર આદિ અને સિંહાસનાદિ તથા ભોગ ધરવાની સામગ્રી પણ સંપાદન કરીને સૈયામાંથી શ્રીહરિને જગાડવા. સીધું સ્નાન નહીં કરાવી દેવાનું. તમે સવારે ઠાકોરજીને જગાડો એ પેલા બુહારી, મંદિર વસ્ત્ર, ઝારીજીને બધું અંદરથી પધરાવી લેવાનું. બંટાજી બધું ખાસા કરી ભરી તૈયાર કરી, દૂધની કટોરી, માખણ મિશ્રી, ગોરસ, લીલો સૂકો મેવો, એક કાંઈ પણ મિષ્ટાન. નાનું છોકરું જાગે ને પેલા એને દૂધ જોઈએ, એ મોઢું ન ધોવે. તો આપણા ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. સવારે વાત્સલ્ય કોનું? યશોદા મૈયાનું. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને વાત્સલ્ય કોનું? એની માનું, આપણું, મારું. તો આ બધી તૈયારી કરીને જગાડાય. એક દીકરી આવી હતી, પુષ્કરાવ હતા. એ મને કહેલા બેન હું તો પહેલાં છે ને ઠાકોરજીને જગાવીને પહેલાં સ્નાન કરાવી દઉં, શ્રૃંગાર કરીને પછી. મેં કીધું ગાંડી, તાર છોકરાને એવું કરે છે? નાના તો શું કરતી? એ કે પહેલાં એને ખવડાવ, દૂધ પીવડાવતી. તો મેં કીધું આપણા એ કે હા. તો પહેલાં છે ને બધી તૈયારી કરી લેવાય. જાયગા પછી ઠાકોરજી એક પળ પણ દૂધ વિના, મિશ્રી વિના ના રહી શકે. તમને યાદ છે પિન્ટુ નાનો હતો, પેલા ખોળે ઉઠે એટલે કેવો રો, જાણે કોકે એને કંઈક કરી નાખ્યું. માય રો જાણે. બાપુજી બૂમા બૂમ કરે, હારાવ 4 બૈરા ઘરમાં તોય રોવડાવો જ. પણ અરે ઓલે બોટલમાં ભરીએ એટલી તો વાર લાગે, એવું. અને ભરી રાખીએ તો બાપુજી ખીજાય, અંદર દૂધ ખરાબ થઈ જાય. હવે ઓલો જેવો કરે એટલે દોડીએ બધાય, ભરીએ, ઓલી ટોટી કરીએ અને દઈએ. ત્યાં તો ઘરમાં થેલીએ.
યાદ છે ને કેવો કકડાટ કરતા બાપુજી? હારાવ 4 બૈરા આવતોય, 2 નણંદ, હું ને બા. અને જેવું મોઢામાં બોટલ દઈએ એ રાજી રાજીને રેડ, અને પછી પૂરું થાય ને 25 કરે લેવા જઈએ એવો ખડખડાટ હશે. પછી બાપુજી કે લાવો એલા હવે એને અહીં અમારે ધોતિયા ઉપર બેસાડો. બાપુજી ધોતિયું પહેરતા, નીચે ન બેસાડવા દે. હું કહું બગાડશે, ભલે ને બગાડે, બેહાડાવો અહીંયા, પછી ખુશ થઈને રમે. તો લૌકિક દીકરાને ઉઠતા હોય મારા વાલા દૂધ જોઈએ તો આપણા ઠાકોરજીને જોઈએ ને. તો પછી મંગળ ભોગ તમે બધું જારી, સૌથી પહેલાં જારીજી પધરાવાના. યમુનાજીવીના ઠાકોરજી જાગે નહીં, યમુનાજીવીના ઠાકોરજી એક પળ ન રહે. એટલે ત્યાં યમુનાજી પધરાવો, ઠાકોરજીને સિંહાસન પર પધરાવો, દર્પણ દેખાડીને, અને ભોગ ધરો, કાની આપો, મંગળાના 2 કીર્તન ગાઓ. ત્યાં સુધી બધી શ્રીંગારની તાતું જળ, ચોકી, પેલું 4 વળવાળું કપડું, સુગંધી વસ્ત્ર, આભૂષણ, ગુંજા માળા, ફૂલના માળા બધું તૈયાર કરી લ્યો. ભોગ સરાવી આચમન મુખવસ કરી આરતી કરો અને ઠાકોરજીને સ્નાન કરાવો. કર મોદક માખન મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત માની, ખીલોના એક તાત ઝુલાયે બલ જવું નહીં જાને. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સુબોઈ પાગ બંધાવે, તાતે સદાય ઉહાઈ રહે તો તું ડરી માખન દૂધ ચિત્ત સ્વામી ગિરી ધરન સે વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે. શ્રૃંગાર થઈ ગયા. શ્રૃંગારના ભોગમાં મિશ્રી પધરાવો. શ્રૃંગાર ભોગમાં કાની ન આવે, કારણ છોકરાઓને આપણે નવડાવતા હોઈએ, તૈયાર કરતા હોઈએ. આપણે લે ચકો આ બિસ્કિટ ખા, તારે વાળ ઓળ દઉં. ઓલું ઘા કરે, નથી ખાવું, વાળ નથી ઓળાવવા, જા. આપણે કઈ ઉભરતા ને પાવડર છાંટી દઉં, લાલી લે સફરજન ખા, નથી ખાવું મારે, નથી પાવડર છાંટવો. તો શૃંગારમાં નક્કી નહીં ઠાકોરજી આરોગે કે નહીં, એમાં કાની ન અપાય. પણ એ ધરાયું હોય ને એ પછી રાજભોગમાં ધરાવી અને કાની અપાય. દર્પણ દેખાડો, વેણું ધરાવો. મારા વાલા યમુનાજી કહે છે આજ તો બહુ સુંદર લાગો છે, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. અને પછી ગાવ પલનાનો યહ નિત નેમ જસોદાજી મેરે, તિહારે હિ લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું, સકટ ભંજન જસ ગાવન, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન કો, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવન કો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. પછી આવડે તો કીર્તન ગાઓ, નહીં તો રાજભોગની સામગ્રીની તૈયારી કરો. રાજભોગ ધરાવો, તુલસીજી બધામાં પધરાવો, હાથમાં તુલસીજી લ્યો. જે આવડે એ બોલો. અમે પ્રાચીન વૈષ્ણવ પાસે શીખ્યા છે. મધુમંગળ શ્રીદામા, તોક સખા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવરી બધા આવી ગયા. રાધાજી આપની સાથે છે, સહચરી પાછળ બિરાજે છે, વ્રજભક્તો પધારી ગયા છે. મહારાણી માની કૃપાથી ને આપ આજ્ઞા આપો તો બ્રહ્મ સંબંધ મંત્ર ધરી, હાથમાં તુલસી દલ, બ્રહ્મ સંબંધ મંત્ર 3 વાર બોલવાનો. આપણે કયા જીવ છીએ ખબર નથી, રાજસ્થાનમાં સાત્વિક 3 વાર ધરીને આત્મના સહ સમર્પયામી. કાની આપો, મહાપ્રભુજીની કાનીથી આરોગો, ગુસાઈજીની કાનીથી આરોગો, વ્રજભક્તોની કાનીથી આરોગો, 84 252 વૈષ્ણવની કાનીથી આરોગો, યશોદામાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી. આરાધ્ય વળી એવું કે નિરાતે આરોગો મારા વાલા.
જારીજી ભરવાના હો, જારીજી ભર્યા વિના ન હાલે. અંટેરો કરો, પાનના બીડાની ને બધી તૈયારી કરો. હવે ઘણાય પૂછે પાઠ ત્યાં કરાય, ના, બહાર બેસો ને પાઠ કરો અને ભોગ સરાવો. પછી આંચમાં મુખવસ બીડું, આરતી કરો. આરતી આપણા ઘરે ઓલા દીવાની નહીં, આ હોય ને આમ કરવાની. અને અવશ્ય પ્રભુ સન્મુખ રાજભોગ સરાવ્યા પછી કૃષ્ણાશય સર્વ માર્ગે શું નષ્ટેશું. અને રાજભોગ પછીનું કીર્તન ગાવ. ઉનાળો હોય તો એવું બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ કર મુરલી અધર ધરી સારંગ રાગ ગાય. ટાઈમ છે તો બધું કરો. હવે વ્યાવૃત્તિ કરવા જાઓ તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, બીડા ધરાવ્યા, બીડા નથી આવડતા, કાંઈ વાંધો નહીં, ચૂરી ધરાવો. અને પછી ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરો. એક મેવો, મોસ્ટલી એમાં દાડમ આવે, અને શેનભોગનું દૂધ. હવે શેનભોગ ધરાવતા હોય તો ફીકું કેવું કાંઈ ધરો, કાની આપો. બસ પછી સૈયા મંદિરને ઝાપડીને સરસ તૈયાર કરો, પોઢાડો ઠાકોરજીને. જારીજી ભરવાના પાછા. પોઢીએ કૃપા નિધાન લાડી લે લલનવર શ્રી ગોવિંદ ગોપાલ. ટેરો કરો, બધું અંદર વ્યવસ્થિત કરો. દ્રઢઈને ચરણ અડધો કલાક સખડી સુધી ધરે એનો આનંદ ઓર છે. આજે મેં ખાસ એટલા માટે આનું અનુસંધાન કર્યું, કારણ કે આ મહિનામાં બહુ ઠાકોરજી બધાય પુષ્ટ કરાવ્યા, એટલે ઘણા દ્વિધા હોય. એટલે આ મેં ખાલી ઓલું કહેવાય ને વિહંગા લોકન, પક્ષી હોય ને એ ઉપરથી જોવે ને તો ઉપલું જ દેખાય. સિંહાવ લોકન હોય ને એમાં સિંહને તો આમ જાતો હોય ને પાછળ જરાક ડગલું એટલે જુએ. એટલે તમે વિહંગ લોકમમાંથી ને ઠાકોરજી તમારા ઘરે પધારી રહ્યા હશે, ધીમે ધીમે સિંહાવલોકનમાં પહોંચી જશો, ખબરે નહીં પડે. અમે પધરાવ્યા ત્યારે અમને બહુ ભાર લાગતો હતો. આ જેનો ખોટો આગ્રહ અમને આ નોકરી કરવાની છોકરાઓ. પાછી તમને કહું, જે તો કીધું આપણે શું કામ પધરાવ્યા. 15 દી પછી થયું, અરે દુનિયામાં જે જોઈ લઈ લ્યો, અમારો પ્રાણ લઈ લ્યો, પણ અમારા પ્રાણ પ્રિયને ન લેતા. મોહબ્બત કરેગી અસર ધીરે ધીરે ઉઠેગી તુમ્હારી નજર ધીરે ધીરે. મોહબ્બત ધીમે ધીમે અસર કરે મારા વાલા. હવે તો આ મોહને એવી મોહની નાખી છે કે હવે તો બસ તું અને હું અને તું. એટલે થોડું અનુસંધાન બધાને આપ્યું, કારણ કે આ મહિનામાં પુષ્કળ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે મારા વાલા. એટલે આ અનુસંધાન. બુહારી મંદિર વસ્ત્ર કરીને પ્રભુને બિરાજવાનું મંદિર અને સિંહાસન પણ સ્વચ્છ રીતે તૈયાર રાખવા. ભોગ ધરવા સામગ્રી પણ જો આ હરિરાયજીએ કીધું એ જ કારણ અમને હરિરાયજી કે આમ કરવાનું ઈલાબેન, એ મેં તમને કીધું મારા વાલા. પછી પ્રભુને જગાડવા પહેલાં બધી તૈયારી. ઘણા તો કેવું જગાડીને સિંહાસન ઉપર બેસાડી દે, પછી જારેજી ખાસા કરે ને પછી ભર. એ ના મારા વાલા, આ તો ત્રિલોકનો નાચ છે. વલ્લભની કહાનીથી ન રોગે છે. આજે મહેમાન ઘરે આવવાનું હોય ને તો ટેબલ તૈયાર કરી રાખ્યું, ડીશ ને ચમચી ને બાઉલ ને પીરસવાના ઓલા ને. મહેમાન આવવાના હોય તો આવું કરીએ તો આખી દુનિયાનો ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજે તો મારા વાલા પહેલાં તૈયારી કરવી પડે ને.
એને એવું લાગે કે હું ક્યાં બિરાજું છું. આપણને ગૌરવ હોય ને, એમાં એ ગોપીને કહેતો હોય, ગોપી મારી મા મને પ્રેમ બહુ કરે છો. એમાં અમારી ઈલામાં તો બહુ વાતોડિયણ છે. માં ઠાકોરજી વાતોડિયા થઈ ગયા છે. એને હું બોલું નહીં તો એને ગમે નહીં. એને ખબર આને બીજું કંઈ તો આવડતું નથી, હાવ બોતડી છે. તો પ્રભુ તો પ્રેમ ભાવ. હવે કે છે, પ્રભુને સૈયામાંથી જગાડીને સવારથી સાયંકાળ પર્યંતનો બધો સેવા પ્રકાર કરવો, જે હમણાં આપણે કીધું. બોલો બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વાત ચર્ચા એ ચાલે. દ્રૌપદી કે છે છોડી દો, ઠાકોરજી કે છે આ તથા એનો વધ જ કરાય પણ બ્રાહ્મણને ના મરાય. ભીમને ગુસ્સો આવે છે, તે પ્રતિજ્ઞા કરી તે હવે તું આને મારી જ નાખ. હવે આગળ ભગવાનની આજ્ઞા. ભગવાને તત્વ સહિત બે કીધું ને, તત્વ સહિત ને પ્રમાણ સહિત. દ્રૌપદી તત્વ સહિત કહે છે અને અર્જુન પ્રમાણ સહિત કહે છે. ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ બંનેમાં પોતાની સંમતિ બતાવી હતી. દ્રૌપદીએ કહેલા, આ તો આપણે આવી ગયું કાલે. ભક્તિ કરતા અર્જુન હવે સખ્ય ભક્તિ સુધી આવી ગયો છે. તે બતાવવા કહ્યું. આલોક્ય વદનમ, તેના વદન સામે જોતા ભગવાને પોતાનો અભિપ્રાય કહ્યો. અર્જુન પણ જાણે મોહ પામ્યો એમ બતાવવા હસનવી આ પદ મૂક્યું છે. ભગવાન જો એમ મોહ કરતા ન બોલે તો અર્જુન દ્રૌપદીના વચનોને માન આપી અશ્વસામાન છોડી દે. તો આ 5નો વધ કર્યો એનું શું? દ્રૌપદીમાં અર્જુન એટલા આસક્ત હતો કે દ્રૌપદી કે એટલે છોડી દે, પણ ઠાકોરજી હૈસા એટલે અર્જુનનું ધ્યાન કોના તરફ ગયું? ઠાકોરજી તરફ. હવે એને કઈ ભક્તિ આવી હતી? સખ્ય ભક્તિ. તો ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનો નાશ કરવા માટે ભવિષ્યમાં અશ્વત્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ન કરે, છોડી દે. તો પરીક્ષિત અંદર હતો, એનો પછી પાછો ઉપયોગ ન કરે. તેમજ પાંડવો સામે બાણો નાખ્યા તે ન નાખે, અથવા ભીમનું વચન માની અશ્વત્થામાને મારી નાખે, તો પણ ભવિષ્યમાં થનારા આ 2 અનર્થ ન થાય. પણ અર્જુને આ બંનેમાંથી એક પણ કાર્ય કર્યું નહીં. તેથી ભગવાન તે મોહ પમાડતા હોય એમ કહેવા લાગ્યા કે બંનેમાંથી એક પણ કાર્ય ન કરવું હોય તો બંને જેમાં આવી જાય એવું ઉભયાત્મક કાર્ય કરો, પણ 2 વિરોધાભાસી કાર્યો એકસાથે કેવી રીતે કરવા? 2 ભગવાન કે મારી આજ્ઞાનું પાલન કરો, વધે કરી નાખો, અને બ્રાહ્મણના પુત્રને મરાય ને ગુરુપુત્રને. આ કેવી રીતે શક્ય બને? પ્રભુ હોય ત્યાં બધું શક્ય બને. ઘરમાં કે બહાર, કુરુક્ષેત્રમાં કે દ્વારકામાં, મથુરામાં જરાસંઘ સામે હોય કે મય દાનવ સામે હોય, ગમે તે હોય, પ્રભુ ધારે તે કરે. કરતું અકર્તું અન્યથા કરતું. ત્યાં કહે છે મયે વો ભયાન માન, મેં જ બંને વાતો કહી છે.
ભગવાને બંને વાતો કહી, કારણ કે બંને શાસ્ત્ર વિહિત છે. ભગવાન કહે છે હું ધર્મ સિવાય વાત કરતો નથી. આ તતઈને મારવો એ શાસ્ત્ર કહે છે, પણ શાસ્ત્ર કહે છે બ્રાહ્મણને ન મારવો. હવે બે આવી જાય એવું કરો. ભગવાને તો બંને કાર્ય સિદ્ધ થાય એવા હોવાથી બંને વાતને માન્યતા આપે છે. ભગવાન તો સર્વના આત્મા છે. દ્રૌપદીજી અને ભીમસેન બંનેના આત્મા પણ ભગવાન છે. એટલે બંનેની વાત ન સ્વીકારે તો અનાત્મપણું આવે. આ બંને વાતો એકસાથે સિદ્ધ થઈ શકે એવી છે. એમ જાણીને મેં તને કહીશ, તું મારો મિત્ર છે, એટલે તારે મારી આજ્ઞા મુજબ કરવું જોઈએ. જો એ પ્રમાણે ન કરે તો તું મારો મિત્ર ન કહી શકાય. માટે કહે છે પરિપ્યાહનું શાસનમ, મારી આજ્ઞાનું પાલન કર. તેમ કરવાથી બધાનું સમાધાન થશે. કુરુપતિ શ્રુતમ સત્યમ યતત શાંત્યતા પ્રિયમ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્ય મહામેવ છે. અર્થ, દ્રૌપદીને સાંત્વના આપતા તે પ્રતિજ્ઞા હતી તે પૂરી કર. તેમજ ભીમસેન, દ્રૌપદી અને મને પણ ગમે એમ કર. હવે અર્જુનને દ્વિધામ નાખ્યા. પ્રતિજ્ઞા કરી તેનો વધ કરીશ એ પૂરું કર, અને મને દ્રૌપદીને ભીમસેનને સુખ થાય એવું કર. સુબોધિની અશ્વત્થામાનું મસ્તક કાપી લાવવાની પ્રતિજ્ઞા, એના માથાનો મુકુટ કાપી લેવાથી પૂરું થશે. અશ્વત્થામાને મારવાનો ભીમસેનનો વિચાર, એનું માથું મૂંડવાથી સંતોષ થશે. અને દ્રૌપદી એને છોડી દેવા માગે છે, તે એને છોડી દેવાથી પ્રસન્ન થશે. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય. તે મારી બે આજ્ઞાનું પાલન કર્યું. છોડી દીધો. બ્રાહ્મણને મુંડાવી નાખો ને માથું, એટલે એ સમજી જાય કે હવે આના કરતાં મૃત્યુ સારું. મુકુટ લઈ લીધો એટલે વાત પતી ગઈ. મણી કાઢી લીધો મુકુટમાંથી ને. પ્રભુ કે બેયનું તે માયનું. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય છે. આમ એવું કાર્ય કર કે બધાને સંતોષાય. ભગવાનની કૃપાથી આ બધી વાતો જેમાં આવી જાય એવો ઉપાય અર્જુને જાણ્યો અને તે પ્રમાણે કર્યું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા ધન્યવાદ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો.
साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो सूर काक त्रिविध आंधरो विना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.